સૌપ્રથમ વડોદરાની વાત કરી લઈએ કે જ્યાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર થઈ ચૂકી છે અને નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વિશ્વામિત્રી નદીની સપાટી અત્યારે 27.36 ફૂટ પર પહોંચી ચૂકી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને આજવા સરોવરની જળ સપાટી વધીને 212.20 ફૂટ પર પહોંચી ચૂકી છે। તો વડોદરાની જે જળબંબાકારની પરિસ્થિતિ છે, તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ। આખરે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? આખરે જો શહેરની વાત કરવામાં આવે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં આખરે પાણીને લઈને પરેશાની છે અને ખાસ લોકો આ તમામ પરિસ્થિતિ વચ્ચે શું કહી રહ્યા છે? અંજલિ। બિલકુલ જયેશ, જે રીતે વાત કરીએ, ગઈકાલે વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની જે અનરાધાર જે બેટિંગ કરી છે, જેને લઈને વડોદરા શહેરમાં 13.5 ઇંચ જેટલો વરસાદ 8 કલાકની અંદર વરસ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં પાણીની ઉપરવાસમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને વિશ્વામિત્રીમાં પાણીની આવક વધી છે, આજવા સરોવરમાં પણ પાણીની આવક વધી છે। છેલ્લા 5 કલાકથી વરસાદ વરસ્યો નથી, પરંતુ તેમ છતાં વિશ્વામિત્રી નદી જ્યારે ભયજનક સપાટી પર વટાવી ચૂકી છે, ત્યારે વડોદરા શહેરમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ બંગલોઝ અને આસપાસની અન્ય સોસાયટીના લોકોએ પોતાના વાહનો પાણીમાં ના ગરકાવ થઈ જાય, અને કારણ કે વિસ્તાર એ નીચાણવાળા વિસ્તારમાં આવેલો છે અને તે વિસ્તારમાં પાણીમાં ગરકાવ ના થઈ જાય, જેને લઈને પોતાના વાહનોને બચાવવા માટે બ્રિજની ઉપર બધા તમામ વાહનો પાર્ક કરી દીધા છે। જે રીતે વાત કરીએ કે પોતાના વાહનોને બચાવવા માટે પૂરના ડરથી લોકોએ વાહનોને બ્રિજની બંને બાજુ પર પાર્ક કરી દીધેલા જોવા મળી રહ્યા છે। હાલ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં વરસાદ નથી, પરંતુ હાલ જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે, તેને કારણે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી પણ વધાવી દીધી છે, જેને લઈને નદીમાં રહેલા મગરો પણ હવે વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળે તો તે કોઈ પણ પ્રકારની નવાઈ નહીં કહેવાય, કારણ કે હાલ જે રીતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે, તેના કારણે નદીમાં મગરો રહેલા છે, તેઓ રોડ પર આવે તેવી દર વખતે સમસ્યાઓ થતી હોય છે। આ વખતે પણ તે લેવલ પાર કરે તો કોઈ નવાઈની વાત નહીં કહી શકાય। હાલ વિશ્વામિત્રી નદી 27.36 ફૂટ પર પહોંચી છે, પરંતુ તેની જે ભયજનક સપાટી છે તે 26 ફૂટ પર છે। લોકો એવું જણાવી રહ્યા હતા રાત્રે કે જે રીતે પાણીની આવક થઈ રહી છે, લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે। હાલ વિશ્વામિત્રી નદી ખાતે જ હાજર છે, સમાસાવલી બ્રિજ પર છે, જ્યાં આગળ લોકો પાણી જોવા માટે તો આવી રહ્યા છે, પરંતુ પોતાના ઘરની ચિંતા પણ કરી રહ્યા છે। જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં પાણી સતત વધી રહ્યું છે, વિશ્વામિત્રી નદીમાં પાણી વધી રહ્યું છે, જેના કારણે લોકોને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે જેવી રીતે વિસ્તારમાં પાણી વધી રહ્યા છે, વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે। સ્થાનિકો હાજર છે, તેમને પૂછીશું કેટલી સમસ્યાનો સામનો થઈ શકે છે જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી જાય? મેડમ, બહુ જ સમસ્યાનો સામનો થાય, કારણ કે દરેક ઘરમાં અત્યારે જો દરેક ઘરમાં પાણી છે અત્યારે, અને આગળ જતા જો આ વધતું રહેશે તો ઘણી તકલીફ પડશે આપણને। બિલકુલ, આપને શું સમસ્યા લાગી રહી છે, કારણ કે જે રીતે વિશ્વામિત્રીમાં પાણીની આવક થઈ રહી છે, નીચાણવાળા વિસ્તારમાં અને લોકોને તકલીફ પડશે? ઝોપડપટ્ટીવાળાને બહુ તકલીફ છે, ખાવા પીવાની, છોકરાઓ સૂવાની, કઈ જગ્યાએ જવું, અત્યારે કઈ બેસવું, બધી રીતે ખાવા પીવામાં તકલીફ, પછી સૂવાનું કઈ, આખી રાતના જાગી રહ્યા છે। બિલકુલ, જે રીતે વિશ્વામિત્રી ભયજનક સપાટી પર પહોંચી છે, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, આપના સુધી પહોંચવામાં આવ્યા છે? ના, કોઈ જ નહીં। બિલકુલ, જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં ગઈકાલે 13 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે, પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા। બીજી તરફ ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવર હોય કે વિશ્વામિત્રી નદી, તમામ જગ્યાઓ પર પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા, ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ જે ગરીબો છે અથવા તો જે નીચાણવાળા વિસ્તારો છે, તે તમામ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ ગઈ છે। અનેક વિસ્તારો તો એવા છે કે જ્યાં આગળ વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ હજુ ઘૂંટણ સુધીના પાણી છે, પરંતુ જે રીતે વડોદરા કાંસોમાં વધારે ક્ષમતા ના હોવાના કારણે લોકોને હજુ પણ 12 કલાકથી વધારે પાણીમાં રહેવું પડે તેવું સ્થાયી અધ્યક્ષનું કહેવું છે। પરંતુ જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી અને પાણી નહીં ભરાય, વરસાદ રહેશે, 2 કલાકમાં પાણી ઉતરી જશે તેવી મોટી વાતો કરનારા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મેયર હાલ ઘરે આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે વડોદરાના નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી આભાર રંજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજવા સરોવરની જળ સપાટી અત્યારે 212.20 ફૂટ પર પહોંચી ચૂકી છે। આ ઉપરાંત વિશ્વામિત્રીની જળ સપાટી વધતા આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં આખરે પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે।